અરે સંત દેખી નમન કરીએ અને ઝપટ નમાવીએ શીશ, પણ એક ગુના તો ક્યાં કરે બાવાજી, લાખો ગુના બક્ષીશ. સાચા સંતનું મારીને તમારી ઉપર જો હાથ પડી જાય તો હજારો ગુના માફ થઈ જાય છે. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. અરે જ્ઞાન કેરી લેર છે ઈ તો ઠારત ઠામો ઠામ. આ સંતોની તપસ્યાથી આ આભ ટકી રહ્યો છે. અને એવા મહાપુરુષોની વાત કરતા તો હૃદય છે ઈ ગજગજ ફૂલવા મળે ભાઈઓ. કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં તો હજારો સંતો થયા, પણ નવનાથ માયેલો નાથ એટલે મચ્છેન્દ્ર નાથની ઈ સંપૂર્ણ ઇતિહાસની આપણે જ્યારે વાત કરવી છે ત્યારે પહેલી વાત તો ઈ આવે કે મચ્છેન્દ્ર નાથ નામ કેવી રીતે પડ્યું અને એનો જન્મ માછલીના ઈંડામાંથી કેમ થયો. માછલીના ઈંડામાંથી તો માછલીનો જ જન્મ થવો જોઈએ, તો એમાંથી માણસનો જન્મ કેમ થયો એ સંપૂર્ણ કહાની મચ્છેન્દ્ર નાથના ઇતિહાસમાં આવે છે. અને એના ઇતિહાસની જો શરૂઆત કરવી હોય તો બ્રહ્મદેવથી થાય છે કે બ્રહ્મદેવની તેજ શક્તિમાંથી ઋષિઓ પ્રગટ થયા. ઈ શક્તિનો થોડોક ભાગ છે ઈ યમુના નદીના જળમાં પણ પડેલો, અને ઈ જળની અંદર જે શક્તિ ગઈ હતી એ શક્તિ માછલીએ પોતાના પેટમાં ગળી ભાઈ. માછલીએ શક્તિને પી લીધી અને માછલીના પેટમાં એ શક્તિ ગઈ ત્યારે કવિ નારાયણે એના પેટમાં એ માછલીના ઉદરમાં એમ કહેવાય છે કે કવિ નારાયણે વાસ કર્યો. અને પછી સમય જતા ધીરે ધીરે એ મોટો થાય છે. માછલીના પેટની અંદર કવિ નારાયણ મોટા થતા જાય છે. અને એક વખત પાર્વતીજી છે એ ભગવાન શિવને પૂછે છે કે તમે જે મંત્રનો જાપ કરો છો એ મંત્રનો મને પણ અનુગ્રહ કરાવો. અને ત્યારે ભગવાન શિવે કીધું કે મંત્રનો જો અનુગ્રહ તમારે કરવો હોય તો શાંત જગ્યાએ જવું પડશે, એકાંતે જવું પડશે. અને બંને શિવ અને પાર્વતી હિમાલય ઓળંગી અને દક્ષિણ પ્રદેશમાં એક ઘનઘોર જંગલ જ્યાં યમુના નદીના કિનારે આવી અને સ્નાન કરી અને ત્યાં પાર્વતીજીને મંત્રનો ઉપદેશ આપવાનો શરૂ કર્યો. ત્યારે જે માછલી આ શક્તિ ગળી હતી ને એના પેટમાં કવિ નારાયણ હતા, ઈ જ માછલી આ યમુનાના કિનારે પાણીમાં આવીને બેઠેલી. અને એમ કહેવાય છે કે ભગવાન શિવે જે મંત્રોની શરૂઆત કરી એ બધું જ જ્ઞાન, બધા જ જાપ મંત્રો એમ કહેવાય છે કે કવિ નારાયણે પોતે ગ્રહણ કરેલા. ગ્રહણ કર્યા અને પછી અહીંયા શંકરના જ્યારે મંત્રો પૂરા થાય છે પછી પાર્વતીજીને ભગવાન શંકર છે એ પ્રશ્ન પૂછે છે કે આ બધા જ તમને મેં મંત્રોનો અનુગ્રહ કરાયો છે, એ મંત્રનો સાર શું છે? ત્યારે માં પાર્વતીજી બોલે ઈ પેલા માછલીના પેટમાં રહેલા બાળક એટલે કે કવિ નારાયણ ઈ બોલ્યા કે સર્વ બ્રહ્મ સ્વરૂપ છે. દુનિયાની અંદર દરેક જીવ છે એ બ્રહ્મ સ્વરૂપ છે. એ માછલીના પેટમાંથી અવાજ આવ્યો અને ભગવાન શિવે ધ્યાન ધર્યું કે આવા ઘનઘોર જંગલમાં યમુનાના કિનારે આ બાળક કોણ હશે, બાળકનો અવાજ ક્યાંથી આવ્યો? એ ધ્યાન ધરીને જોયું ત્યારે ખબર પડી કે માછલીના પેટમાં પોતે કવિ નારાયણે અવતાર ધરેલો છે. અને પછી કીધું કે તમે મારું જ્ઞાન પ્રાપ્ત કરી, આ મંત્રો પ્રાપ્ત કરી અને ધન્ય બન્યા છો. અને તમને હું હજી તો ગુરુ દત્તાત્રેયના પણ દર્શન કરાવીશ ને એની પાસેથી પણ તમને જ્ઞાન અપાવીશ. અને તમે જ્યારે ગર્ભમાંથી બહાર આવો એ પછી બદ્રિકાશ્રમ જાજો અને બદ્રિકાશ્રમ જાજો, ત્યાં જઈ અને તપસ્યા કરજો, હું તમને દર્શન આપીશ. એવું ભગવાન શિવે કીધું અને પછી બંને નીકળી જાય છે. અને એમ કહેવાય છે કે પેટમાં પરિપક્વ થયા ત્યાં સુધી કવિ નારાયણે માછલીના પેટમાં પૂર્ણ થયા ત્યાં સુધી મંત્રનો જાપ કર્યો
અને પરિપક્વ થયા પછી એ માછલીએ ઈંડું છે એ નદીના કિનારે મૂક્યું અને એ ઈંડાને બગલાએ ચાંચ મારી અને ઈંડું ફાટ્યું. એટલે એની અંદરથી આ બાળક નીકળ્યું. અડધા ઈંડામાં બાળક હતું અને અડધું ઈંડું ખાલી હતું. અને બાળકને રડવાનો અવાજ આવ્યો એટલે બગલાઓ ઉડી ગયા અને ઈંડું બે ભાગ થયું અને એમાં બાળક હતું અને બાળક રડતું હતું. બગલા ઉડી ગયા અને એમાં એક માછીમારને આવવું. માછીમાર ત્યાં આવી ચડ્યો અને એનું નામ શીપલા હતું અને તેની પત્નીનું નામ શારદ્રતા હતું. અને ઈ બાળકને રડતો જોઈ અને અચંબામાં પામી ગયો કે ઓહો, આ માછલીના ઈંડામાં માણસનું બાળક, આ તો કંઈક અલગ લાગે છે. આ કંઈક ઈશ્વરની કંઈક શક્તિ અહીંયા કામ કરતી હોય એવું લાગે છે. એટલે બાળકને પોતે એમ કહેવાય છે કે તેડી લે છે. ને એ વખતે આકાશવાણી થઈ અને કીધું કે આ માછલીના ઈંડામાંથી જેણે જન્મ લીધો છે એ કવિ નારાયણ પોતે છે અને માછલીના ઈંડામાંથી જન્મ લીધો એટલે એનું નામ મચ્છેન્દ્રનાથ રાખજે અને તું એને લઈ જા. અને પછી પોતાની ઘરે લઈ જાય છે અને ધીરે 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 મચ્છેન્દ્રનાથ છે એ મોટા થતા જાય છે. 5 વર્ષની ઉંમર થઈ ત્યારે એનો પાલક પિતા એટલે શીપલા એ પોતે માછલા પકડવા જાય છે. ત્યારે તેને મચ્છેન્દ્રનાથને સાથે લઈ જાય છે અને આ શીપલા છે એ માછલા પકડી પકડી અને નદી કિનારે નાખે છે. આ બધું દ્રશ્ય જોઈ અને 5 વર્ષનો એ મચ્છેન્દ્રનાથ છે એને એમ થઈ ગયું કે આ તો મારા કુળનો નાશ કરે છે. વિચાર આવ્યો કે આ તો મારા કુળનો નાશ કરી નાખશે. કારણ કે પોતે માછલીના ઈંડામાંથી જન્મ્યા હતા. એટલે મનમાં એવો વિચાર આવ્યો કે માછલું છે ને એ તો મારું કુળ છે, હું એમાંથી જન્મો છું. ભલે 5 વર્ષની વય હતી પણ એણે ભગવાન શિવના મંત્રોપદેશ સાંભળ્યા હતા અને એ તો પોતે કવિ નારાયણનો અવતાર હતા. એટલે તમામ બુદ્ધિ તો પોતામાં હતી જ, માત્ર શરીર અને ઉંમર નાની હતી. મનમાં વિચાર આવ્યો કે મારા કુળનો નાશ કરનારો માણા, આની સાથે રહેવાય નહીં એવું વિચારી અને જે 12 માછલા ફેંકેલા હતા એને પકડી પકડી અને પાછો નદીની અંદર પાણીમાં મચ્છેન્દ્રનાથ છે એ માછલીઓને નાખવા માંડ્યો. અને એનો બાપ શીપલા છે એ જોઈ જાય છે અને 2 તમાચા માર્યા ભાઈઓ મચ્છેન્દ્રનાથને કે હું કેટલી મહેનત કરી અને માછલા પકડું છું તું પાછા પાણીમાં નાખી દેશ. અને એમ કહી અને પાછો જ્યારે માછલા પકડવા જાય છે ત્યારે મચ્છેન્દ્રનાથને વિચાર આવ્યો કે બીજાનો જીવ લઈ અને પોતાનું પેટ ભરવું એની કરતા તો ભીખ માંગીને ખાવું હારું. એટલે પોતાના બાપની નજર છોડાવી અને મચ્છેન્દ્રનાથ છે એ 5 વર્ષની ઉંમરે ત્યાંથી નીકળી ગયા અને ભિક્ષાવૃત્તિ કરવાની શરૂ કરી. અને ભિક્ષાવૃત્તિ કરતા કરતા બદ્રિકાશ્રમ પહોંચ્યા અને ત્યાં જઈ અને 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. નાનકડો એવો બાળક 5-7 વર્ષની ઉંમરે તપસ્યા કરવાનું શરૂ કર્યું છે અને 12 વર્ષ સુધી તપસ્યા કરી. એટલે 17-18 વર્ષની ઉંમર થઈ ત્યાં તો એની 12 વર્ષની તપસ્યા પૂર્ણ થવા આવી હતી. અને એ વખતે પોતાનું શરીર સુકાઈ ગયું હતું, માંસ ઓગળી ગયું હતું અને હાડ પિંજર દેખાતું હતું. ઈ મચ્છેન્દ્રનાથ તપસ્યા કરે છે અને એ વખતે ગુરુ દત્તાત્રેય છે ઈ યાત્રા કરતા કરતા બદ્રિકાશ્રમ પહોંચ્યા અને શિવની સ્તુતિ કરી અને શિવ પ્રગટ થયા. અને શિવે કીધું કે બોલો દત્તાત્રેય, બોલાવાનું કારણ શું? અને ત્યારે ગુરુ દત્તાત્રેય છે એ ભગવાન શિવને એમ કહે છે કે આ જે અરણ્ય છે ઈ જોવાની મને ખૂબ ઈચ્છા છે, આ જંગલને જોવું છે મારે. અને ત્યારે ભગવાન શિવ કહે છે કે તમારી ઈચ્છા છે એ પૂર્ણ કરીએ. અને બંને આકાશમાં ઉડ્યા
હિમાલયના જંગલમાં ફરતા ફરતા ગંગાના કિનારે આવ્યા અને શિવની નજર છે આ મચ્છંદરનાથ જ્યાં તપસ્યા કરે છે એની સામે ગઈ અને વિચાર આવ્યો કે ઓહો હા નાનકડો એવો બાળક તપસ્યા કરે છે, હાડપિંજર દેખાવા માંડ્યું, આ હશે કોણ? અને ભગવાન શિવ છે એ પોતે દત્તાત્રેયને મોકલે છે કે જાઓ જાણો આ બાળક છે કોણ. અને ભગવાન દત્તાત્રેય ગુરુ દત્ત છે એ પોતે મચ્છંદરનાથ પાસે જઈને કહે છે કે બેટા કોણ છો અને તપસ્યા શા માટે કરે છે? અને ત્યારે મચ્છંદરનાથ સમજી ગયા કે આવા ઘોર જંગલમાં કોઈ માણસ આવે નહીં, આ કોઈ મહાપુરુષ હોય, કોઈ સાધુ હોય અથવા તો ઈશ્વર પોતે હોય. અને પોતાના બંને હાથ જોડીને પ્રણામ કરીને ગુરુ દત્તને કહે છે કે મારું નામ મચ્છંદરનાથ છે અને મારે મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે આ તપસ્યા કરવી પડી છે. કે તારી શું ઈચ્છા છે? કે ભગવાન શિવના દર્શન કરવા. હે કે હા. અને ભગવાન શિવ પાસે ગુરુ દત્તાત્રેય છે ઈ આ મચ્છંદરનાથને લઈ જાય છે અને ભગવાન શિવના દર્શન કરાવ્યા. અને પછી ભગવાન શિવ કહે છે કે આ તો સાક્ષાત કવિ નારાયણનો અવતાર છે. અને ગુરુ દત્તાત્રેયને કહે છે કે તમે આને ઉપદેશ આપો. અને પછી ગુરુ દત્તાત્રેય છે એ મચ્છંદરનાથને ઉપદેશ આપે છે અને દીક્ષા પણ આપે છે. કાન ફટાનો નાથ એ સંપ્રદાયની નિર્માણ કરી અને શિવ અને દત્તાત્રેય નીકળી ગયા. અને મચ્છંદરનાથ છે એ પોતે યાત્રા કરવા નીકળી ગયા. અને યાત્રા કરતા કરતા નાસિક પાસે સપ્તશૃંગી સ્થાન છે, ત્યાં ઘોર જંગલમાં ઊંચા ડુંગરા ઉપર માં અંબાજીનું સ્થાન આવેલું છે. અને એ ડુંગરો ચડી ત્યાં જઈ અને માં ભગવતી અંબાજીની એમ કહેવાય છે કે આરાધના કરીને માં અંબાજી છે એ પ્રગટ થાય છે. પ્રગટ થયા અને પૂછ્યું કે બોલો તમારી ઈચ્છા શું છે? અને ત્યારે મચ્છંદરનાથે કીધું કે સાબરી વિદ્યા ઉપર મારે કવિતા રચવી છે, એટલે મને આશીર્વાદ આપો. અને ત્યારે માં અંબાજી છે એનો હાથ થોપી માં અંબાજીએ મચ્છંદરનાથનો હાથ પકડ્યો અને મારતડ નામનો જે પર્વત છે એની ઉપર લઈ ગયા અને કીધું કે આ જે કુંડ છે એ કુંડમાંથી પાણી લઈ અને પીપળે ચડાવો, સૂર્યદેવ તમને પ્રગટ થશે અને તમારી ઈચ્છા પૂર્ણ થશે. અને પછી એમ કહેવાય છે કે કુંડમાં પાણી ભરી અને પીપળે રેડ્યું, સૂર્યદેવ પ્રગટ થયા અને સૂર્યદેવે એને આશીર્વાદ આપ્યા. અને પછી સાબરી વિદ્યા પર આખો ગ્રંથ એમ કહેવાય છે કે મચ્છંદરનાથે લખ્યો. અને પછી યાત્રા કરવા માટે નીકળી ગયા. અને મચ્છંદરનાથ યાત્રા કરતા કરતા બંગાળમાં ગયા. અને બંગાળમાં ચંદ્રગીરી નામનું જે ગામ છે ત્યાં ગોળ બ્રાહ્મણ સર્વો પદયાળ નામનો એ બ્રાહ્મણ અને એમની પત્ની સરસ્વતી, એને સંતાન નહોતું. અને મચ્છંદરનાથ છે એ ત્યાં ગયેલા અને એ બાઈ છે સરસ્વતી છે એ મચ્છંદરનાથને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હે ગુરુદેવ, હે મહારાજ, હું વાંચણી છું અને એવું કંઈક કરો, એવું કંઈક વચન આપો કે મારે ઘરે સંતાન થાય. અને ત્યારે મચ્છંદરનાથે એ ભભૂતિ અને આપી અને કીધું કે લ્યો આ ભભૂતિ, અને આ ભભૂતિ તમે ખાઈ જજો, તમારે ઘરે એક મહાપુરુષ અવતરશે અને 12 વર્ષે હું એને જોવા માટે આવીશ. એમ કહી અને મચ્છંદરનાથ છે એ તો નીકળી જાય છે. મચ્છંદરનાથ નીકળી ગયા પછી એ બાઈ છે સરસ્વતી, એ બ્રાહ્મણની પત્ની સરસ્વતીએ ઘણી ખરી બહેનોને વાત કરી કે મને એક મહાપુરુષે, એક સાધુએ આ ભભૂતિ આપી અને મારે ઘેરે દીકરો થશે. કારણ કે પોતે વાંજણી હતી, લગ્ન થયા એના ઘણા વર્ષ થઈ ગયા હતા, કોઈ સંતાન હતું નહીં. એટલે સંતાન પ્રાપ્તિ થશે એવી આશાએ પોતે ખુદ એટલી બધી આનંદમાં આવી ગઈ. એટલે બેનું દીકરીઓને વાત મંડી કરવા. પણ બાયું, બીજી જે બાયું છે ને એમ કે છે કે આ બાવો તને ભરમાવી દે, આ ભભૂતિ તું ખાતી નહીં, નહીતર એની પાછળ પાછળ જતી રહીશ
અને ગાંડી થઈ જાય. અને એક બીજી બહેનો છે એ જુદા જુદા દાખલા મંડી આપવા કે આને ઘેરે બાવો આવ્યો તો ને આવું કામણ કરી દીધું, આની ઘેરે આવ્યો તો ને આવું કામણ કરી દીધું, આને ગાંડી કરી દીધી, આના દીકરો એની પાછળ હાલવા માંડ્યો. આવી બધી વાતો કરી અને ભરમાવી. ત્યારે એ સરસ્વતીને એમ થયું કે વાત સાચી છે અને મને પણ આ બાવો કંઈક નજરબંધી કરી દે તો એટલી ભભૂતિને ખાધી નહીં. અને ગાયના છાણનો જ્યાં ઉકરડો હતો આખું ગામ એ ઉકરડામાં છાણ નાખતું હતું. એ ઉકરડાની અંદર એમ કહેવાય છે કે ભભૂતિ ફેંકી દીધી અને સમય પસાર થવા માંડ્યો. અને આ મચ્છંદરનાથ છે એ 12 વર્ષે પાછા આ ગામમાં આવે છે. આ ગામમાં આવી અને આ બાઈને ઘેરે જાય છે, આ સરસ્વતીની ઘેરે. અને ત્યાં જઈને અલખની રંજન કરીને ઉભા રહ્યા. ઓલી બાઈ આ સંતને ઓળખી ગઈ કે આ તો ઓલો મચ્છંદરનાથ છે જેણે મને ભભૂતિ આપી હતી અને 12 વર્ષના વાણા વાઈ ગયા છે. ને એને કીધું તું 12 વર્ષે હું પાછો આવીશ દીકરાને જોવા માટે, પણ એ ભભૂતિ તો મેં ખાધી નથી. બાઈ મૂંઝાઈ ગઈ, હવે કરવું શું? અને 12 વર્ષે આવેલા આ મચ્છંદરનાથ છે ઈ એમ કહે છે કે ક્યાં છે દીકરો, હે કે ક્યાં છે મારો દીકરો? અને ત્યારે બાઈ કહે છે કે બાપુ મને સંતાન થયું જ નથી, હે કે સંતાન થયું જ નથી. અને બાપુ મચ્છંદરનાથ છે એ થોડાક તપી ગયા અને એટલું કીધું કે હું તને શ્રાપ દઈ દઉં, એ પેલા સાચું બોલી જા, કારણ કે મારા દીધેલા વચનો કોઈ દી ખોટા ન પડે, મારી ભભૂતિ કોઈ દી ખોટી ન પડે. અને ત્યારે બાઈ મુંજાઈ ગઈ ને એમ થયું કે શ્રાપ આપી દે તો. એટલે આંખમાંથી આહુડા વહી ગયા ને એટલું કીધું કે મને બીજી બહેનો એ ભરમાવી હતી એટલે એ રાખ છે એ તો મેં ઉકરડામાં નાખી દીધી હતી. અને તેથી આ મચ્છંદરનાથ છે એ એટલું કહે છે કે જટ હાલ અને કયા ઉકરડામાં નાખી હતી મને બતાવ. એ મારી ભભૂતિ ઉકરડામાં તે ખોટી ન જાય હો. અને એ બાઈ છે એ બતાવે છે કે જો આખું ગામ અહીંયા ગાયનું છાણ નાખે છે, આ છાણની અંદર મેં નાખી દીધી હતી. અને ત્યારે એમ કહેવાય છે કે ઉકરડામાં મચ્છંદરનાથ છે ઈ હાદ કરે છે કે મારી ભભૂતિ કોઈ દી ખોટી ન થાય. અને એ ભભૂતિમાંથી પ્રગટ થયેલા કોઈ બાળક હો અને તમારી 12 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને તમે બારા આવો. અને ત્યારે અંદરથી અવાજ આવ્યો કે બારો આવું તો આવું કેવી રીતે? ઉકરડાનો વજન છે મારી ઉપર. અને ત્યારે મચ્છંદરનાથ કહે છે કે ઉકરડાનો વજન ભલે તમારી ઉપર હોય પણ તમારી 12 વર્ષની ઉંમર છે એટલે તમે ઉકરડો તોડીને બહાર આવી શકશો. અને પછી એમ કહેવાય છે કે અંદરથી એ 12 વર્ષનો બાળક જે ભભૂતિમાંથી પ્રગટ થયો હતો એ બારો આવ્યો અને કીધું કે અત્યાર સુધી 12 વર્ષ સુધી ગાયુના છાણે તમારું રક્ષણ કર્યું છે એટલે આજથી તમારું નામ ગોરક્ષ. જેણે ગાયુના છાણે તમારું રક્ષણ કર્યું છે અત્યાર સુધી એટલે ગૌરક્ષ નામ એનું પાડવામાં આવ્યું, ઈ જ ગોરખનાથ. અને ઓલી બાઈને કહે છે કે હવે મારાથી તને શ્રાપ દેવાઈ જાય ઈ પેલા નીકળી જા, હવે મારો તારું મોઢું નથી જોવું એમ કહી. અને આ ગોરક્ષનાથ અને મચ્છંદરનાથ એ બંને ત્યાંથી ચાલી નીકળ્યા અને ગોરક્ષનાથને દીક્ષા આપી, ઘણી બધી વિદ્યાઓ શીખવાડી અને પછી યાત્રાએ નીકળી ગયા. અને જગન્નાથ જતા હતા ત્યારે રસ્તામાં કનકગીરી નામનું ગામ આવે અને ત્યારે જે મચ્છંદરનાથ છે એને વિચાર આવ્યો કે આ ગોરખનાથની એકવાર કસોટી કરવી છે. ગોરખનાથ આમાંથી પાર ઉતરી શકે છે કે નહીં એ જાણવું પડશે. અને પોતાના શિષ્ય ગોરખનાથની કસોટી કરવા માટે એ કનકગીરી ગામની બાજુમાં એમ કહેવાય છે કે ગુરુએ એટલું કીધું કે ગોરખનાથ કે હા બાપુ ભૂખ લાગી છે હો, હવે તમે આ ગામમાં જાઓ અને ગામમાં જઈને કંઈક ભિક્ષા માંગીને લાવો તો મારું પેટ ઠરે. અને તેથી ગોરખનાથ છે એ પોતાના ગુરુ માટે ભોજન લેવા માટે જાય છે અને ભિક્ષા માંગવા માટે ગયા. ત્યારે એ કનકગીરી ગામમાં એક બ્રાહ્મણ જે હતો એના ઘરે શ્રાદ્ધ હતું અને ભાતના ભોજન રંધાયેલા ત્યાં જઈ અને ગોરખનાથ છે ઉભા રહ્યા અને ભિક્ષાન દેહી કર્યું.
અને ત્યારે એમ કહેવાય છે કે 32 ભાતના ભોજન ઈ બાઈ છે, ઈ બ્રાહ્મણી છે, ઈ લઈ અને આવી કે કોઈ સાધુ છે અને પેટ ભરીને ખાઈ શકે એટલી ભિક્ષા આપી. એમાં વડા પણ હતા અને ઈ ભિક્ષા લઈ અને ગુરુ પાસે, મચ્છંદર પાસે આ ગોરખનાથ આવે છે અને મચ્છંદરનાથ એ બધું જ ખાઈ જાય છે અને પછી કહે છે કે હજી એકાદ વડો વધારે મળી ગયો હોત ને તો મારા મનને તૃપ્તિ થઈ જાતો. બધું મને બહુ ભાવ્યું, હું રાજી થયો, પણ એકાદ વડું જો વધારે મને મળી ગયું હોત ને, વડા મને બહુ ભાવ્યા. એટલે ગુરુની હજી ઈચ્છા પૂરી નથી થઈ અને એકાદ વડું જો હજી મળી જાય તો ગુરુને તૃપ્તિ થઈ જાય, આ એને સમજાઈ ગયું. એટલે ગુરુજીને, મચ્છંદરનાથને ગોરખનાથ એમ કહે છે કે ગુરુજી ઘડીક વાર ઉભા રહ્યો તો હું હમણાં પાછો જઈ અને થોડાક વડા પાછા લઈ આવું, તમને તૃપ્તિ થઈ જશે. અને ત્યારે મચ્છંદરનાથ કહે છે કે તું બીજી વાર જઈશ તો આપશે? કે હા, એ તો મોટા દિલની બાઈ છે, એ આપશે. હમણાં હું જઈને આવું છું, હમણાં તમારા માટે વડા લેતો આવું. અને વડા લેવા માટે ઈના ઈ જ ઘરે જ્યારે પાછા જાય છે ત્યારે ઓલી બાઈ કહે છે કે પેટ ભરીને ખાઈ શકો એટલું આપ્યું તું, છતાંય તમને થોડી શાંતિ થાય, તમને થોડી શાંતિ થાય, બીજી વાર માંગવા માટે આવી ગયો. એટલે ગોરક્ષનાથજી એટલું કહે છે કે માતા, મારા ગુરુને વડા બહુ ભાવ્યા ને, એટલે હું એકાદ 2 વડા લેવા માટે આવ્યો છું. 2 વડા આપો ને, મારા ગુરુજીને તૃપ્તિ થઈ જાય. અને ઓલી બાઈ કહે છે કે ગુરુજીના નામે તમે અહીંયા ફરીવાર માંગવા આવો, મને ખબર છે તમે ધૂતવા વાળા છો. અને ત્યારે ગોરક્ષનાથ એટલું કહે છે કે માં, વડાની હાટે તારે જે માંગવો એ માંગી લે, હું આપવા માટે તૈયાર છું, પણ મને વડા આપો. અને ત્યારે ઓલી બાઈ કહે છે કે તમે સાધુ થઈ અને હું જે માંગુ એ બધું આપી શકતા હો તો ભીખ માંગવાની જરૂર થોડી પડે. કે નહીં, એકવાર માંગી તો જુઓ, તમે જે માંગો એ વડાના બદલામાં હું આપું, પણ તમે મને 2-4 વડા આપો. અને ત્યારે ઓલી બાઈને એમ લાગ્યું કે આ આપી જ ન શકે ને એવી વસ્તુ માંગી લઉં, એટલે હમણાં આગળ પાછો વયો જાહે. એટલે ઓલી બાઈ કહે છે કે તને હું વડા આપું, પણ એના બદલે તારે એક આંખ કાઢીને મને આપવી પડશે. આંખનો ડોળો મારે જોતો છે તારો. કે કાંઈ વાંધો નહીં એમ કરી અને પોતાની પાસે ગુરુએ શીખવાડેલી બધી વિદ્યાઓ તો હતી જ, પોતાની આંખનો ડોળો કાઢી અને બાઈને કીધું કે લ્યો, અને આંખમાંથી લોહીની ધારાઓ છૂટી પાયો ગોરખનાથને. અને ઓલી બાઈ ધ્રુજી ગઈ કે ઓહો, આ તો કોઈ મહાન સંત હોય એવું લાગે છે, અને મારાથી ખોટી આની પરીક્ષા થઈ ગઈ. હવે મને કઈક શ્રાપ આપી દેશે, એની કરતા હવે વડા આપી દઉં જલ્દી. અને જલ્દી ઈ જેટલા વડા હતા ઈ ભિક્ષામાં આપ્યા અને કીધા કે બાપુ માફ કરો. અને પોતાનો જે સાડીનો પાલવ હતો એ તોડી અને ગોરખનાથની આંખે પાટો બાંધી દીધો. અને ગોરખનાથની આંખમાંથી ઈ લોહીની ધારાઓ છૂટે છે. અને જે આંખ છે એ પોતાના હાથમાં છે, ઓલી બાઈએ તો કઈ લીધી નહીં. એક હાથમાં વડા અને બીજા હાથમાં પોતાની આંખનો ડોળો એમ લઈ અને ગુરુ ગોરક્ષનાથ છે એ ધીરા ધીરા પોતાના ગુરુજી પાસે ગયા. મચ્છંદરનાથની જ્યારે આમ નજર ગઈ અને ત્યારે કીધું કે આ બધું શું? એટલે આખી ઘટનાની વાત કરી કે ગુરુજી આ વડા લેવા માટે ગયો ને બાઈ છે એને આંખ માંગી, એટલે મેં આંખ કાઢી અને એને આપવી, પણ એ બાઈ આંખને સ્વીકારી નહીં. પણ આંખને કાઢી નાખવી એ વિદ્યા મને આવડતી હતી, પણ પાછી છોટાડવાની વિદ્યા આવડતી નથી. અને ત્યારે ગોરક્ષનાથ એટલા પ્રસન્ન થયા કે મારા જીવને તૃપ્તિ કરવા માટે ગોરક્ષનાથ ગમે એ કરી શકે છે કે પોતાની આંખ પણ બીજાને આપી દે. એટલે એ આંખ હાથમાં લઈ અને ગોરક્ષનાથે પોતાની વિદ્યાથી, મચ્છંદરનાથે પોતાની વિદ્યાથી ગોરક્ષનાથની આંખ છે બધી બરાબર કરી દીધી. અને પછી મચ્છંદરનાથે ગોરક્ષનાથને પોતાની પાસે જે કઈ વિદ્યાઓ હતી તમામ વિદ્યાઓ આપી અને ભગવાન રામ, હનુમાનજી, નરસિંહ, કોલિકા, નદ, મહિષાસુર, જોટિંગ, વેતાળ
આ બધા જ ના એને દર્શન કરાવ્યા ગોરખનાથને. ગોરખનાથને દર્શન કરાવ્યા પછી સંજીવની મંત્ર પણ આપ્યો કે તમે કોઈ પણ શરીરને કપાઈ ગયેલા અંગને પણ ફરી વખત સજીવન કરી શકશો. એ સંજીવની મંત્ર ગોરખનાથને આપ્યો અને પછી જગન્નાથના દર્શન કરી અને સેતુબંધ રામેશ્વર જાય છે. અને ત્યાં તેને હનુમાનજી મહારાજ મળે છે અને મચ્છંદરનાથને હનુમાનજી મહારાજ કહે છે કે તમે અહીંયા આવ્યા એટલે મને બહુ ફાયદો થયો અને હવે તમે સીધા અહીંથી ત્રિયારાજમાં જાઓ. હનુમાનજીએ આજ્ઞા કરી કે તમે ત્રિયારાજમાં જાઓ. અને ત્યારે મચ્છંદરનાથ કહે છે કે ત્રિયારાજમાં શા માટે જાવું? કે તમે ત્યાં જઈ અને મારો ભાર હળવો કરો. એવો તો શું ભાર છે કે ત્રિયારાજમાં મારે જવું પડશે? અને ત્યારે હનુમાનજી છે એ વાત કરે છે કે રાવણ સાથે જે યુદ્ધ થયું અને યુદ્ધ પછી જ્યારે અયોધ્યામાં જવા માટે પાછા ફર્યા એ વખતે માં સીતાજીએ મને મારી પાસેથી એક વચન માંગ્યું અને મેં કીધું કે માતાજી તમે જેમ કહેશો એમ હું કરીશ. હું તમને વચન આપું છું, હું બોલ્યો ફરીશ નહીં. અને ત્યારે સીતાજીએ કીધું તું તમે લગ્ન કરી લ્યો, સંસારનું સુખ ભોગવો. અને ત્યારે હનુમાનજી માં સીતાજીને કહે છે કે તમે તો મને વચનમાં બાંધી લીધો પણ હું તો બ્રહ્મચર્ય વ્રત પાળું છું, એનું શું? અને ત્યારે ભગવાન રામ હનુમાનજી મહારાજને કહે છે કે તમે ત્રિયારાજમાં જાઓ અને ત્યાં તમારા બ્રહ્મચર્યનું ભંગ નહીં થાય. તમે ત્યાં જશો અને હુપ હુપના અવાજ કરશો એટલે ત્યાંની જે સ્ત્રીઓ છે તેને પેટમાં ગર્ભ રહેશે. હે કે હા, એ ગર્ભ રહેશે અને તમારે બ્રહ્મચર્ય વ્રત છે એ અખંડ રહેશે. અને ત્યારે એ ત્રિયારાજમાં હનુમાનજી મહારાજ જાય છે અને ત્રિયારાજમાં ગયા પછી હુપ હુપના અવાજથી ઘણી બધી સ્ત્રીઓને ગર્ભ રહેતા હતા અને સ્ત્રીઓ ખૂબ જ આનંદિત થતી હતી. આનંદિત શું કામ થતી હતી? એનું કારણ શું એની પણ વાત આવશે. કારણ કે ત્રિયારાજ હતું ને એ માત્ર સ્ત્રીઓનું જ રાજ હતું, એમાં કોઈ પુરુષ હતો જ નહીં. અને હનુમાનજી હુપ હુપના અવાજ કરે અને સ્ત્રીઓને જે ગર્ભ રહેતા હતા એમાંથી જે દીકરીનો જન્મ થાય એ જ જીવે. દીકરો જન્મે તો એ દીકરાનું મૃત્યુ થતું. એવી એ જગ્યા હતી. કારણ કે એ તપોભૂમિ હતી અને એક જાતના શ્રાપિત સ્ત્રીઓ જ ત્યાં આવતી હતી. અને એમાં એ ત્રિયારાજની જે મહારાણી હતી એ મહારાણી એનું નામ મેનાકિની હતું. અને હનુમાનજીને એને પ્રાર્થના કરેલી કે તમે મારી સાથે લગ્ન કરો. પણ હનુમાનજી કહે છે કે હું તો બ્રહ્મચર્ય વ્રત પાળું છું એટલે એ વસ્તુ નહીં બને. અને પછી મેનાકિની છે એ 12 વર્ષ સુધી તપસ્યા કરે છે અને તપસ્યા કરી એટલે હનુમાનજીને ગમે એ રીતે પ્રગટ થવું પડ્યું. પોતાના માંસને કાપી કાપી અને યજ્ઞ કુંડમાં હોમતી હતી હનુમાનજીના નામનું. હનુમાનજીને પાછું પ્રગટ થવું પડ્યું અને હનુમાનજી પાસે એ જ વરદાન માંગ્યું કે બસ તમે મારી સાથે લગ્ન કરો. અને ત્યારે હનુમાનજી મહારાજ છે એને એમ કહે છે કે મારા બ્રહ્મચર્યનું શું? અને હું પ્રગટ થયો છું, જેને તપસ્યા કરી છે એને જો વરદાન ન આપું તો વરદાન ફોકટ જાય, તપસ્યા ફોકટ જાય. એટલે એવું થવા ન દેવાય. એટલે હનુમાનજી મહારાજે એને વરદાન આપેલું કે હું તો નહીં પણ સાક્ષાત કવિ નારાયણનો અવતાર એટલે મચ્છંદરનાથ છે એ તમારી પાસે આવશે અને તમારી સાથે રહેશે અને તમારે પુત્ર પણ જન્મશે. એવા હનુમાનજી મહારાજે આશીર્વાદ આપેલા. અને એ બધી વાત હનુમાનજી મહારાજ છે એ મચ્છંદરનાથને કરે છે કે હવે તમે મારો ભાર છે
એ હળવો કરો. કે આ મેનાકીની નામની જે રાણી છે, એ રાણી સ્ત્રીઓના રાજમાં શા માટે ગઈ? અને ત્યારે હનુમાનજી કહે છે કે એના પૂર્વજન્મની આ વાત છે. જે મેનાકીની છે એ પૂર્વજન્મમાં સિંહલદીપમાં તે તિલોચના નામની સ્ત્રી હતી. એ તિલોત્મા નામની સ્ત્રી છે એ પોતાના ફળિયામાં ઊભી છે અને આકાશમાંથી દેવતાઓનું વિમાન નીકળ્યું અને એમાં એક દેવતાના કપડા અસ્તવ્યસ્ત હતા. કપડા બરાબર હતા નહીં, ઉડતા હતા કપડા, એટલે શરીર અમુક દેખાતું હતું. એટલે ઉપર જોઈ અને આ જે ત્રિલોતમાં છે એ દાંત કાઢે છે, થોડુંક હસે છે અને દેવતાની નજર વહી ગઈ અને પોતાનું શરીરના કપડા અસ્તવ્યસ્ત જોયા એટલે કપડા સરખા કરી શરીર ઢાંકી અને આ સ્ત્રીને કહે છે કે આ દેવતાઓની તું હાંસી ઉડાડ છો ને, એટલે હવે તું ત્રિયા રાજમાં જઈને પડીશ, તને પુરુષનું મોઢું પણ જોવા નહીં મળે. એ શ્રાપ આપ્યા. એટલે પછી હનુમાનજી મહારાજની એને ભક્તિ કરેલી, એની તપસ્યા કરીને હનુમાનજી મહારાજ પ્રગટ થયા. ત્યારે એને એવું માંગેલું કે હું જ્યારે બીજો અવતાર લઉં, કારણ કે મને શ્રાપ છે કે હું જ્યારે હવે બીજા અવતારમાં ત્રિયા રાજમાં જન્મું ત્યારે હે હનુમાનજી તમે મારી સાથે લગ્ન કરજો. અને હનુમાનજીએ કીધું કે હું લગ્ન નહીં કરી શકું, પણ મચ્છેન્દ્રનાથને ત્યાં મોકલીશ. એ બધી ઘટના બનેલી એટલે મચ્છેન્દ્રનાથને હનુમાનજી મહારાજ કહે છે કે હવે તમે ત્રિયા રાજમાં જાઓ. એટલે પછી હનુમાનજી મહારાજ અદ્રશ્ય થાય છે અને મચ્છેન્દ્રનાથ છે એ ત્રિયા રાજમાં જવા માટે નીકળ્યા, પણ યાત્રા કરતા કરતા જાય છે. યાત્રા કરવામાં ને કરવામાં 24 વર્ષ વીતી ગયા અને હનુમાનજીએ કહેલી વાત છે એ ભૂલી ગયા. અને પછી યાત્રા કરતા કરતા પાછા જ્યારે રામેશ્વર આવે છે ત્યારે હનુમાનજી મહારાજ મળે છે અને હનુમાનજી મહારાજ વાત કરે છે કે તમે જઈને આવ્યા કે ક્યાં? કે તમને મેં ચીંધ્યું તું. અને ત્યારે યાદ આવી ગયું કે હા ત્રિયા રાજની વાત હતી. અને મચ્છેન્દ્રનાથ કહે છે કે મારા યાત્રા કરવામાં બધું ભૂલાઈ ગયું તું. અને ત્યારે હનુમાનજી મહારાજ છે એમ કહે છે કે હવે વિલંબ કરવા જેવી જરૂર નથી, હવે તો 24 વર્ષ વયા ગયા, મેં કીધું તું એ પછી. એટલે હનુમાનજી પોતે છે એ મચ્છેન્દ્રનાથને લઈ અને ત્રિયા રાજમાં જાય છે અને મેનાકીને સોંપે છે અને કહે છે કે તે જે મારી પાસે વરદાન માંગ્યું તું એ મચ્છેન્દ્રનાથને હું અહીંયા મૂકવા માટે આવ્યો છું અને તારે ઘેરે એક દીકરાનો જન્મ પણ થશે. અને પછી હનુમાનજી મહારાજ નીકળી જાય છે અને નાથ છે ત્યાં રોકાઈ જાય છે. મચ્છેન્દ્રનાથ ત્યાં રોકાઈ જાય છે. 12 વર્ષના વાણા વાઈ ગયા અને મેનાકીને એક દીકરો પણ ઘરે અવતર્યો અને એ દીકરાનું નામ મીનનાથ રાખવામાં આવ્યું. અને એ પછી એકવાર મહાયોગી કાનિફાનાથ ઈ પોતે મચ્છેન્દ્રનાથના દર્શન કરવા માટે આ ત્રિયા રાજમાં આવેલા અને પછી જોયું કે મચ્છેન્દ્રનાથ તો આ મેનાકીનીના પ્રેમમાં ઈ માયાજાળમાં એવા ફસાઈ ગયા છે કે આમાંથી નીકળશે નહીં. એટલે ગોરખનાથને વાત કરી કે હવે ગુરુને આ માયાજાળમાંથી કાઢો. અને પછી ગુરુ ગોરખનાથ છે એ પોતાના ગુરુ આ મચ્છેન્દ્રનાથની પાસે આવે છે અને ગુરુને આ માયામાંથી એમ કહેવાય છે કે બારા કાઢે છે. ને પછી ગોરખનાથ અને જે મચ્છેન્દ્રનાથ છે એ ગિરનાર તરફ જાય છે. અને ગિરનાર જતી વખતે આ મેનાકીની કહે છે કે આ જે દીકરો છે એનું શું? તમે તો નીકળી જશો, આ મીનનાથનું શું? અને ત્યારે કહે છે કે અમે 12 વર્ષે અહીંયા પાછા આવશું અને મીનનાથને દીક્ષા આપશું. કાંઈ વાંધો નહીં. પછી ગિરનાર જાય, દત્તાત્રેયને મળે છે. મચ્છેન્દ્રનાથ અને ગોરખનાથ એ બંને
એમ કહેવાય છે કે ગિરનારની યાત્રા કરી દત્તાત્રેયને મળી અને પછી યાત્રા કરતા કરતા પાછા પ્રયાગ પહોંચે છે. અને પ્રયાગનો રાજા ત્રિવિક્રમ નામ હતું અને એની પત્ની છે એ રેવતી. એ બંને વૃદ્ધ હતા અને એને કાંઈ સંતાન હતું નહીં. અને છેલ્લે આ રાજા છે એનું મૃત્યુ થાય છે અને પ્રજા એટલી બધી કકળાટ કરે છે, એટલી બધી રડે છે, કારણ કે નિસંતાન રાજા મરી ગયો. આખી જિંદગી સંતાન પ્રાપ્તિ થઈ નહીં. હવે આ રાજ્યનું થશે શું? એ કકળાટ ચાલતો હતો. અને એમાં પ્રયાગમાં આ ગોરખનાથ અને મચ્છેન્દ્રનાથ બંનેને આવવું, સંગમમાંથી સ્નાન કરીને બહાર નીકળ્યા અને જપ કરવા માટે બેઠા, ત્યારે આ રો કકળાટનો અવાજ સંભળાણો અને ખબર પડી કે જે પ્રયાગનો રાજા ત્રિવિક્રમ છે એનું મૃત્યુ થયું છે. અને ત્યારે ગોરખનાથ એમ કહે છે કે પ્રભુ, ગોરખનાથ પોતાના ગુરુ મચ્છેન્દ્રનાથને એમ કહે છે કે આ ત્રિવિક્રમને તમે બચાવો, એને સજીવન કરો. કારણ કે જો આ ત્રિવિક્રમ રાજા નહીં હોય તો પ્રજા ઉપર બહુ તકલીફ પડશે. બીજા રજવાડાઓ છે એ અહીંયા આક્રમણ કરશે, બેનું દીકરીઓના શીળ લૂંટાશે, પ્રજા દુઃખી થશે. માટે આ ત્રિવિક્રમ રાજાને તમે સજીવન કરો. ત્યારે મચ્છેન્દ્રનાથ કહે છે કે એના મસ્તકમાં જો પ્રાણ હોત તો હું એને બેઠો કરી શકત, એને સજીવન કરી શકત, પણ એના મસ્તકમાં હવે પ્રાણ નથી. અને ત્યારે ગોરખનાથજી એમ કહે છે કે ભલે પ્રાણ ન હોય, એનો દીવો બુજાઈ ગયો હોય, પણ આપણે હવે નવા દીવાની શરૂઆત કરીએ. મચ્છેન્દ્રનાથ કહે છે કે ઈ કેવી રીતે? કે એના ખોળિયામાં આપણો પ્રાણ નાખીએ. અને ત્યારે મચ્છેન્દ્રનાથને એમ થયું કે ગોરખનાથની કસોટી કરવી છે. અને ગોરખનાથને કીધું કે તમારું શરીર 12 વર્ષ સુધી સાચવવું પડે. આને ઘેરે દીકરો થાય ત્યાં સુધી તો રહેવું પડે ને, દીકરો મોટો થાય ત્યાં સુધી તો એના ઘરમાં રહેવું પડે. એટલે 12 વર્ષ સમય વયો જાય. 12 વર્ષ સુધી તમારા ખોળિયામાંથી પ્રાણ કાઢી અને રાજાના ખોળિયામાં નાખો, એટલે 12 વર્ષ સુધી તમારું શરીર સાચવવું પડે. એટલે આવું બને ખરું? અને ગોરખનાથજી કહે છે કે મને ખાલી આજ્ઞા આપો, મારા શરીરને ગમે ત્યાં તમે હાંચવી દેજો અને હું આ રાજાના ખોળિયામાં પ્રવેશ કરું છું. અને ત્યારે મચ્છેન્દ્રનાથ કહે છે કે એવું કાંઈ કરવું નથી. હજી તમારે તો સનાતન ધર્મની જાગૃતિ માટે અને આપણા સંપ્રદાયની જાગૃતિ માટે ભક્તિ કરવાની છે, યાત્રા કરવાની છે અને લોકોના દુઃખ દૂર કરવાના છે. એટલે તમારે અહીંયા રહેવાનું છે. અને હું મારા શરીરમાંથી મારા પ્રાણને કાઢી અને આ ત્રિવિક્રમ રાજાના ખોળિયામાં જાઉં છું, પ્રયાગના રાજાના ખોળિયામાં જાઉં છું. એટલે ઈ પ્રયાગ શહેરની બહાર એક શિવ મંદિર અને એમાં એક ભોંયરું હતું. ઈ ભોંયરામાં ગુરુ શિષ્ય ગોરખનાથ અને મચ્છેન્દ્રનાથ બંને જાય છે. અને મચ્છેન્દ્રનાથ પોતાનો પ્રાણ કાઢી અને ત્રિવિક્રમ રાજાના ખોળિયામાં નાખે છે. અને એ શરીર જે મચ્છેન્દ્રનાથનું છે એ ગુફામાં હાંચવવામાં આવ્યું. અને પૂજારણને ગોરખનાથે કીધું કે ઘટના બધી આવી બની છે અને આ મચ્છેન્દ્રનાથનું શરીર અહીંયા છે અને આવી બધી ઘટના બની છે, કોઈને વાત નહીં કરતી. કે કાંઈ વાંધો નહીં. ગોરખનાથને અને આ પૂજારણને બેને જ ખબર છે કે મચ્છેન્દ્રનાથ છે ઈ ત્રિવિક્રમ રાજાના ખોળિયામાં પોતાનો પ્રાણ નાખ્યો છે અને શરીર અહીંયા પડ્યું છે. અને ઓલા પણ આ ત્રિવિક્રમ રાજા છે એ બેઠો થાય છે અને પ્રજા બધી ખુશ થઈ ગઈ કે ઓહો, ઈશ્વરે આપણી ઉપર કૃપા કરી અને રાજાને સજીવન કર્યા. અને મચ્છેન્દ્રનાથ છે એ રાજાના શરીર સ્વરૂપે પાછા રાજમાં જાય છે. અને સમય વીતતો જાય છે અને ગોરખનાથજી છે
એ પોતાના ગુરુ મચ્છેન્દ્રનાથના શરીરનું ધ્યાન રાખે અને જે મચ્છેન્દ્રનાથ છે એ રાજાના રૂપે થોડાક દિવસે શિવ મંદિરે આવે અને ગોરખનાથજીને પૂછે કે મારું શરીર બધું બરાબર તો છે ને, તમે બરાબર ધ્યાન તો રાખો છો ને? એવું ધ્યાન કરે અને 3 મહિના ગયા પછી ગોરખનાથજી છે એ પોતાના ગુરુને પ્રણામ કરીને વિનંતી કરે છે કે ગુરુજી, આપ જો આજ્ઞા આપો તો આપના શરીરને આવી રીતે સુરક્ષિત રાખી અને હું યાત્રાએ જાઉં. અને ત્યારે ગોરખનાથજીને મચ્છેન્દ્રનાથે આજ્ઞા કરી કે જાઓ અને સનાતન ધર્મનો પ્રચાર કરો, મારા શરીરની હવે ચિંતા કરતા નહીં, તમે સુરક્ષિત રીતે મૂકતા જાઓ. અને પછી ગોરખનાથજી છે યાત્રાએ જાય છે અને થોડા સમયે મચ્છેન્દ્રનાથ છે એ રાજાના રૂપે અહીંયા આટો મારે અને જે જગ્યાએ ગુરુનું ગુફાની અંદર શરીર હતું એની આડી એક મોટી શિલા મૂકી દીધી અને નિશાની કરી દીધી. એવી રીતે નિશાની કરી દીધી કે જ્યાં સુધી નિશાની હોય ત્યાં સુધી મચ્છેન્દ્રનાથને ખબર હોય કે આમાં શરીર મારું છે, સુરક્ષિત છે. અને જો કોઈ શિલાને હલાવે તો એ નિશાન મટી જાય એટલે ખબર પડી જાય કે કાંઈક ને કાંઈક તકલીફ થઈ છે શરીરને. એટલે જ્યારે પણ આવે ત્યારે ખબર પડે કે હા, શરીર સુરક્ષિત છે. અને ગોરખનાથજી છે એ પોતે યાત્રા કરવા માટે નીકળી ગયા અને પછી યાત્રા કરતા કરતા સમય જતા રેવતી રાણી છે જે ત્રિવિક્રમ રાજાની રાણી, એને ઘેરે એક દીકરાનો જન્મ થાય છે. એ કોનો દીકરો? આ મચ્છેન્દ્રનાથનો દીકરો. અને ત્રિવિક્રમ રાજાનો તો પ્રાણ વયો ગયો હતો, એના ખોળિયામાં મચ્છેન્દ્રનાથ હતા. એટલે મચ્છેન્દ્રનાથનો દીકરો રેવતી રાણીને ઘેરે અવતર્યો, એનું નામ ધર્મનાથ પાડવામાં આવ્યું. અને એ દીકરો જ્યારે 5 વર્ષનો થયો ત્યારે એ જે રેવતી રાણી છે એ પોતે જે શિવ મંદિરની ગુફામાં મચ્છેન્દ્રનાથનું શરીર પડ્યું છે એ શિવ મંદિરે પોતે પોતાના દીકરા ધર્મનાથને દર્શન કરવા માટે લાવે છે અને ભોળાનાથની સામે પ્રાર્થના કરી અને ભોળાનાથને આ રેવતી રાણી છે એટલી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા નાથને, મારા પતિને તમે એકવાર જીવતદાન આપ્યું છે અને હવે મારો ચૂડી ચાંદલો છે એ અમર રાખજો, મને વિધવા ન થવા દેતા. એવી જ્યારે પ્રાર્થના કરી ત્યારે પૂજારણને હસવું આવી ગયું. બાજુમાં પૂજારણ બેઠી હતી, કારણ કે એને ખબર હતી કે આ બાઈનો પતિ તો મરી ગયો છે અને એના પતિના શરીરમાં અત્યારે મચ્છેન્દ્રનાથ છે. એટલે પૂજારણને દાંત આવી ગયા અને દાંત આવ્યા એટલે હસવામાં કાંઈક મર્મ છે એવી રાણીને ખબર પડી ગઈ. એટલે ધમકી મારી કે હું તને ગમે એ રીતે મરવી નાખીશ, માટે તું દાંત શા માટે કાઢ્યા છે એની વાત કરી. એટલે દબાવમાં આવી અને રેવતી રાણીને આ પૂજારણ છે એ બધી વાત કરે છે કે જેને તમે તમારા પતિ માનો છો એ રાજાનો પ્રાણ પંખીડો તો ક્યારુંનું ઉડી ગયું છે, તમે વિધવા તો તેદી જ થઈ ગયા છો અને અત્યારે તો મચ્છેન્દ્રનાથ છે આ ખોળિયામાં અને ઈ પણ એના જ્યારે 12 વર્ષ પૂરા થશે ત્યારે નીકળી જશે, એટલે તમારે તો વિધવા થવું જ રહ્યું. અને રાણી વિચાર કરે છે કે ઓહો, આવી બધી ઘટના બની હશે. એટલે ઈ પોતે તો ત્યાંથી નીકળી જાય છે પણ મનની અંદર ચિંતા થાય કે 12 વર્ષ થશે ત્યારે મચ્છેન્દ્રનાથ છે ઈ તો મારા પતિના ખોળિયામાંથી નીકળી જશે અને મારે પાછું વિધવા થવું પડશે, પણ આનો કાંઈક રસ્તો કરવો પડશે. એટલે વિચાર આવ્યો કે 12 વર્ષ પૂરા થવામાં હજી થોડીક વાર છે. ઈ વખતે રેવતી રાણીએ નક્કી કર્યું કે મચ્છેન્દ્રનાથનું શરીર એ ગુફાની અંદર છે અને એ શરીર હશે તો આમાંથી પ્રાણ બહાર નીકળશે ને, એ શરીરનો નાશ કરી નાખીએ
એટલે મચ્છંદરનાથ મારા પતિના શરીરમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકે એવું વિચારી અને પોતે રાત્રિના સમયે પોતાના સૈનિકોની સાથે શિવ મંદિરની ગુફામાં જઈ અને મચ્છંદરનાથનું જ્યાં શરીર હતું એ શરીરના ટુકડે ટુકડા કરીને બહાર ફેંકી દીધા. ભાઈ, ટુકડા બહાર ફેંકી દીધા ને ભગવાન શિવને કૈલાસમાં ખબર પડી એટલે પોતાના ગણોને મોકલી અને મચ્છંદરનાથના શરીરના ટુકડે ટુકડાઓ જે છે એ તમામ એમ કહેવાય છે કે કૈલાસ પર્વતમાં સુરક્ષિત રીતે મૂકી દેવામાં આવ્યા. અને પણ ઘટના એવી બની કે જે ગોરક્ષનાથ છે એ તો પોતે યાત્રાએ ગયા હતા ને ખબર પડી કે હવે 12 વર્ષ પૂરા થવા આવ્યા છે અને ગુરુજીને હવે પાછું પોતાના શરીરમાં આવવાનો સમય છે એટલે હવે યાત્રા પડી રહેવા દો અને હવે અહીંથી નીકળી જઈએ. અને પોતાનો એ 12 વર્ષની અંદર એક શિષ્ય પણ તૈયાર કર્યો હતો. એ શિષ્યનું નામ હતું ચોરંગીનાથ. અને ચોરંગીનાથને લઈ અને ગોરખનાથ છે એમ કહેવાય છે કે પાછા આવે છે. અને પાછા આવ્યા એટલે ખબર પડી ગઈ કે ગુરુજીનું શરીર અહીં નથી. અને પૂજારણને કીધું કે ગમે એમ થાય આ શરીર ક્યાં ગયું છે એની મને વાત કર, નહીતર હું તને શ્રાપ આપીશ અથવા તો બાળીને ભસ્મ કરી દઈશ. અને પૂજારણ મૂંઝાણી અને પૂજારણે કીધું કે શરીર તો ત્યાં ને ત્યાં હતું, મને કાંઈ ખબર નથી, પણ એક વાતની ખબર છે કે રેવતી રાણી છે એ મંદિરમાં આવ્યા હતા ને મારાથી હસાઈ ગયું એટલે એને બધી સાચી વાત કરવી પડી છે. એટલે કાંઈ પણ થયું હોય તો રેવતી રાણીએ કંઈક કર્યું હોય એટલે હું જાણી આવું છું. એટલે રાણી છે રેવતી રાણી એના રાજ દરબારમાં આ પૂજારણ જાય છે અને પૂજારણે જઈ અને રેવતી રાણીને કીધું કે હવે 12 વર્ષમાં 1 મહિનો ઘટે છે, તમારે પાછું વિધવા થવાનો વારો આવ્યો છે. એટલે મને તમને તમારી ચિંતા થાય છે કે તમે વિધવા થાવ એ પેલા કંઈક આ મચ્છંદરનાથના શરીરની કંઈક વ્યવસ્થા કરી નાખો તો તમારો ચૂડી ચાંદલો અખંડ રહી જાય. અને ત્યારે રેવતી રાણી બોલી ગઈ કે એ શરીરની વ્યવસ્થા થઈ ગઈ છે અને મેં ટુકડે ટુકડા કરી અને બહાર ફેંકી દીધા છે. એ કાગડા ને કૂતરા ને સમળીઓ એ માંસને ખાઈ ગઈ હે કે હા. અને પછી ત્યાંથી પૂજારણ આવી અને ગુરુ ગોરક્ષનાથને વાત કરે છે કે આવી બધી ઘટના બની છે. અને ત્યારે ગોરક્ષનાથ છે એ પોતાના શિષ્ય ચોરંગીનાથને કહે છે કે હું મારા ખોળિયામાંથી પ્રાણ કાઢું છું ને મારા શરીરને હાંચવીને રાખજો. હું આત્મા સ્વરૂપે 3 લોકમાં આટો મારી લઉં, ગમે ત્યાં મારા ગુરુનું શરીર પડ્યું હોય તો મારે લાવવું પડશે. મારાથી ભૂલ થઈ ગઈ કે હું યાત્રામાં વયો ગયો, જો અહીંયા હોત ને તો ગુરુના શરીરને કોઈ આવી રીતે કાપીને ફેંકી ન દેત. એટલે પોતાના ખોળિયામાંથી પ્રાણ કાઢ્યા. શરીરને ગોરક્ષનાથના શરીરને ચોરંગીનાથે એમ કહેવાય છે કે હાંચવીને રાખ્યું. અને હાંચવીને રાખ્યા પછી 3 લોકમાં ગોરક્ષનાથ છે એને આટા મારી લીધા, પણ ક્યાંય પોતાના ગુરુના શરીરના ટુકડાનો એક પણ અવયવ મળ્યો નહીં. અને છેલ્લે કૈલાસમાં એમ કહેવાય છે કે જાય છે ત્યારે પોતાના ગુરુના શરીરના ટુકડાઓ પડ્યા છે. અને વીરભદ્ર છે એ એની રક્ષા કરે છે. અને ગોરક્ષનાથે ભગવાન શિવને વિનંતી કરી અને પછી ગુરુના શરીરના દરેક અવયવો છે એ લઈ અને પોતે પાછા આવે છે ગુફામાં અને ત્યાં મૂકી. અને જે પોતાના ગુરુ મચ્છંદરનાથે સંજીવની મંત્ર આપ્યો તો એના દ્વારા એ શરીરને પાછું જાગૃત કર્યું, જીવતું કર્યું, દરેક અવયવો ભળી ગયા. અને પછી જ્યારે મચ્છંદરનાથ છે એ શિવ મંદિરે આવે છે ત્યારે ગોરખનાથ એને વાત કરે છે કે તમારા શરીર સાથે આવી બધી ઘટના બની હતી, આ રાણીએ તમારી પાછળ આવું કૃત્ય કર્યું. અને ત્યારે મચ્છંદરનાથ કહે છે કે બીજાની ઉપર દયા કરવી એ જ આપણો ધર્મ છે. એટલે રેવતી રાણીને તમે કાંઈ કહેતા નહીં અને હવે 1 મહિનો બાકી છે એટલે મારો દીકરો ધર્મનાથ છે એને રાજ હોપી અને હું મારા શરીરમાં પાછો પ્રવેશ કરીશ
અને પછી એ 1 મહિનાની અંદર એ નાનકડા એવા ધર્મનાથને એમ કહેવાય છે કે રાજ હોપ્યું અને પ્રધાનને એને બધાને વાત કરી કે તમે આ રાજનું ધ્યાન રાખજો અને ધર્મનાથને બધું શીખવજો એમ કહી અને પછી 1 મહિનો પૂરો થતાની સાથે રાજાના ખોળિયામાંથી એ પ્રાણ કાઢી અને મચ્છેન્દ્રનાથ પોતાના ખોળિયામાં પાછા આવ્યા અને આ બાજુ તો પાછી રોકકળ થઈ ગઈ અને રાણીને એમ થયું હું કાંઈ ફાવી નહીં, આ મચ્છેન્દ્રનાથ મારા પતિના શરીરમાંથી નીકળી ગયા. અને પછી તો એ રાજાને ચંદનના લાકડાથી અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો અને પછી એ રાજાનો દીકરો ધર્મનાથ એટલો બધો રડે છે, પોતાની જનેતા રેવતી રાણી જે છે એના ખોળામાં માથું નાખી અને રહ રોવા માંડ્યો. તેથી રેવતી રાણીએ એટલું કીધું કે બેટા તારો બાપ મર્યો નથી, એ તો સાધુ થયો છે. હે કે હા, તારો બાપ મર્યો નથી, એ સાધુ થયો છે. જાવ શિવ મંદિરે ગુફામાં તારો બાપ બેઠો હોય છે મચ્છેન્દ્રનાથ, એને ચરણે જાજે એટલે તારા બધાય સઘળા દુઃખ છે એ દૂર થશે. અને પછી ઈ જે ધર્મનાથ છે એ આવે છે અને આ મચ્છેન્દ્રનાથના ચરણે પડ્યો અને ચરણે પડ્યા પછી મચ્છેન્દ્રનાથે એને ખોળામાં લીધો અને કીધું કે બેટા આ ગોરક્ષનાથ અને ચોરંગીનાથ એ બે તારા ભાઈઓ છે, એમ સમજી લેજે. અને પછી રાજમાં પાછા આવે છે ચોરંગીનાથ, ગોરક્ષનાથ, મચ્છેન્દ્રનાથ અને મચ્છેન્દ્રનાથનો આ દીકરો ધર્મનાથ બધાય પાછા રાજમાં આવે છે. અને પછી રેવતી રાણી પાસે મચ્છેન્દ્રનાથ રજા લે છે અને એમ કહે છે કે 12 વર્ષે અમે પાછા આવશું અને 12 વર્ષ પછી આ ધર્મનાથને અમે દીક્ષા આપશું અને અમારી સાથે લઈ જઈશું, ત્યાં સુધી એની જવાબદારી તમારી છે એમ કહી અને પછી તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા અને સીધા ગોદાવરી નદીને કાંઠે ભામા નામની જે નગરી છે એની સીમમાં ગયા. કારણ કે ત્યાં એક માણેક નામનો જે ખેડૂત હતો એ ખેડૂતને મળે છે. શું કામ કે જ્યારે ગોરક્ષનાથે પોતાના ગુરુને શરીરને સુરક્ષિત કરી અને જ્યારે યાત્રાએ નીકળ્યા ત્યારે ચાલ્યા જતા હતા અને પોતાને ભૂખ લાગેલી હતી અને આ માણેક નામનો ખેડૂત છે એ હળ હાંકતો હતો અને એણે એમ કહેવાય છે કે ગોરખનાથને ખાવા આપ્યું અને પોતે ખૂબ જ પ્રસન્ન થયા અને એ માણેક નામના ખેડૂતને કીધેલું કે હું હમણાં પાછો આવું છું, તું અહીંયા ઊભો રહેજે, તને હું દીક્ષા આપીશ. એટલે ખેડૂત છે એ પોતાના હાથમાં હળ પકડીને એમણે ઊભો રહેલો અને ગોરક્ષનાથની વાટ જોતો હતો અને ગોરક્ષનાથ છે એ પાછું આવવાનું ભૂલી ગયા અને એ 12 વર્ષના વાણા વાઈ ગયા. એ પછી જ્યારે આ ગુરુની સાથે મચ્છેન્દ્રની સાથે એ પોતે પાછા ફરે છે ત્યારે સીધા ત્યાં જાય છે અને તેને એમ કહેવાય છે કે ઈ માણેક નામના ખેડૂને દીક્ષા આપે છે અને દીક્ષા આપી અને એનું નામ અડબંગનાથ રાખવામાં આવ્યું અને અડબંગનાથને સાથે લઈ અને પછી યાત્રા કરવા માટે નીકળી ગયા. યાત્રા કરી અને 12 વર્ષે જ્યારે પ્રયાગમાં પાછા આવ્યા ત્યારે મચ્છેન્દ્રનાથનો દીકરો જે ધર્મનાથ હતો એને ઘરે પણ એક દીકરાનો જન્મ થયેલો અને એ દીકરાનું નામ ત્રિવિક્રમ રાખવામાં આવ્યું. શું કામ કે પોતાના દાદાનું નામ જે હતું, પોતાના પિતા જે શરીર હતું રાજાનું, ત્રિવિક્રમ રાજા હતા અને એ ગુજરી ગયા અને એના ખોળિયામાં મચ્છેન્દ્રનાથે જે પ્રાણ પૂર્યો એનું નામ એને ફરી વખત પોતાના દીકરાનું પાડ્યું. ધર્મનાથે પોતાના દીકરાનું નામ ત્રિવિક્રમ રાખ્યું અને પછી ત્યાંથી એમ કહેવાય છે કે ત્રિવિક્રમને રાજ સોંપી અને ધર્મનાથ સહિત બધા જ સંતો મચ્છેન્દ્રનાથ, ગોરખનાથ, ચોરંગીનાથ, ધર્મનાથ અને અડબંગનાથ આ બધા જ સંતો છે
એમ કહેવાય છે કે નીકળી જાય છે અને જે વડવાળ નામનું ગામ છે એ ગામે જાય છે નાગનાથના દર્શન કરવા માટે. નાગનાથના દર્શન કરવા માટે જાય છે. નાગનાથનું જે રક્ષકો છે એ અને અંદર જવા નથી દેતા ને હામું યુદ્ધ થયું મચ્છંદરનાથને અને નાગનાથના જે રક્ષકો હતા એની સાથે યુદ્ધ થયું અને નાગનાથે આ મચ્છંદરનાથને ઓળખેલા નહીં કે આ મચ્છંદરનાથ છે એમ. અને નાગનાથના ગુરુ દત્તાત્રેય હતા અને નાગનાથે પોતાના નાગને છોડ્યા અને જે મચ્છંદરનાથ છે એને નાગ છે ડંખ મારવા માંડ્યા અને ડંખ સહન નહોતા થતા. એ વખતે એમ કહેવાય છે કે મચ્છંદરનાથ છે એ પોતાના ગુરુને યાદ કરે છે કે હે ગુરુ દત્તાત્રેય, હવે આમાંથી બચાવજો. એ પ્રાર્થના કરીને એ શબ્દો છે એ નાગનાથ સાંભળી ગયા કે આણે ગુરુ દત્તાત્રેયને યાદ શા માટે કર્યા, આ કોણ છે? એટલે પોતાના નાગને પાછા વાળી લીધા અને ઝેર ઉતારી અને પૂછ્યું કે તમે કોણ છો? કે હું દત્તાત્રેયનો પહેલો પુત્ર, એટલે મારું નામ મચ્છંદરનાથ છે. દત્તાત્રેયે સર્વપ્રથમ જ્ઞાન મને આપ્યું અને ત્યારે એના પગમાં આ નાગનાથ પડી જાય છે કે હું તમારો ગુરુભાઈ થયો, તમારાથી નાનો છું. અને પછી તો ખૂબ સત્સંગ કર્યો અને એ પછી ત્યાંથી જુદા પડી અને મચ્છંદરનાથ અને એમના શિષ્યો સહિત યાત્રાએ નીકળી ગયા. અને સમય જતા ઇન્દ્રને એવી ઈચ્છા થઈ કે મચ્છંદરનાથ પાસે જે વિદ્યાઓ છે એ મારે શીખવી છે. એટલે કપટ રચ્યું અને સોમયજ્ઞનું આયોજન કર્યું. સોમયજ્ઞ એટલે આખું વર્ષ ચાલે. એ શું કામ? કે મચ્છંદરનાથ છે એ પોતાના દીકરા જે મીનનાથ છે કે જે મીનનાથ કયા જે જગ્યાએ ત્રિયારાજમાં ગયા હતા અને ત્યાં એને દીકરો જન્મ્યો તો એ મીનનાથને વિદ્યાઓ શીખવાડવાની હતી. એટલે ઇન્દ્રને એવું લાગ્યું કે કપટથી મારે આ વિદ્યાઓ શીખી લેવી છે. એટલે સોમયજ્ઞનું આયોજન ગોઠવ્યું અને મચ્છંદરનાથ અને બધા જ સંતોને એ યજ્ઞમાં આમંત્રણ આપ્યું. અને મચ્છંદરનાથ છે એ યજ્ઞ પૂરો થાય એટલે એક વૃક્ષની નીચે જઈ અને પોતાના દીકરા મીનનાથને વિદ્યા શીખવાડે. અને જે ઇન્દ્ર છે એ પોતે મોરલાનું રૂપ લઈ અને વૃક્ષની ઉપર બેસી અને બધી વિદ્યા શીખે. વિદ્યાની સ્ટોરી કરતા હતા ઇન્દ્ર. અને પછી ઘટના એવી બની, આખું વર્ષ આ યજ્ઞ ચાલ્યો ને યજ્ઞ સમાપ્ત થવા આવ્યો એ વખતે આ વિદ્યા પણ સમાપ્ત થઈ. બધી જ વિદ્યા ઇન્દ્રએ પ્રાપ્ત કરી લીધી. પણ એ વિદ્યાઓ એવી હોય કે જેણે શીખવું હોય એ ગુરુજી જ્યાં સુધી તમને આશીર્વાદ ન આપે ત્યાં સુધી એ જે વિદ્યાઓ છે એ ફોકટ ગણાય, એ કામ ન આપે. ગુરુના એ આશીર્વાદ સિવાય એ કામ ન આપે. એટલે હવે ઇન્દ્ર વિચાર કરે છે કે મેં તો આ ચોરી કરી છે ને એમાં મને આ મચ્છંદરનાથ આશીર્વાદ કેવી રીતે આપશે? એટલે હવે એની સામે બધું સાચું કહી દેવાની જરૂર છે. અને પછી ઇન્દ્ર છે એ બે હાથ જોડીને કહે છે કે માફ કરજો, પણ મેં તમારી વિદ્યાની ચોરી કરી છે, પણ હવે મને એવા આશીર્વાદ આપી દો કે આ બધી જ વિદ્યા મને સફળ થાય. અને ત્યારે મચ્છંદરનાથ શ્રાપ આપે છે અને શ્રાપ આપીને કીધું કે તને આ વિદ્યા ક્યારેય પ્રાપ્ત નહીં થાય. અને પછી ઇન્દ્ર છે એ ખૂબ પગમાં પડે છે કે આ વિદ્યા સફળ થાય એના માટે તમે આશીર્વાદ આપો, આ શ્રાપને પાછો ખેંચો. અને ત્યારે મચ્છંદરનાથે એને ઉપાય બતાવ્યો કે 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરો તો તમારો શ્રાપ પાછો વળે. અને પછી ઇન્દ્ર છે એ તપસ્યા કરવા માટે જાય છે. અને સંવંત 1894 ની ચાલ હતી. અને મચ્છંદરનાથ છે એ પોતાની ઝૂંપડીમાં બેઠા બેઠા પોતાના શરીરમાંથી પોતાના પ્રાણનો એમ કહેવાય છે કે મચ્છંદરનાથે ત્યાગ કર્યો હતો. આ શરીરનો ત્યાગ કરે છે સંતો, બાકી આત્મા તો અમર છે. મચ્છંદરનાથે સંવંત 1894 પોતે સમાધિષ્ઠ થયા. આવું કંઈક
જીવન દર્શન હતું મચ્છંદર નાથનું. તો હવે પછી આપણે મળીએ છીએ કંઈક આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી આપને અને આપના પરિવારને જય માતાજી, જય જોગમાયા.